બેટા ફોલાઈ ગયા છે હું તો ગેટ ને એવું છે મસ્ત ગોઠવું છે અહીંયા તો એવી રીતે મિત્રો એન્ટ્રી ગેટ મિત્રો થઈ ગયા છે એવું છે મારા દેખા નહીં રહો તમે પૂરા કરી નાખો રેકોર્ડ થઈ રહ્યો બટકા ખાવા દઈ દો મને શરૂઆત કરું છું મારા ફેમિલી મિત્રથી કેમ છો મિત્ર બધા મજામાં છું વેલકમ ટુ માય ટોપ ચેનલ લોગ ઉપર અત્યારે તો ફાઇનલ છે ને તૈયાર થઈ ગયા છીએ અને અગાસીમાં વ્લોગ ચાલુ કરી દીધો છે આમ તો તમને તો ખબર પડી જ ગઈ છે થોડી ઘણી થંબટ ટાઈટ છે તો ખાસ ચાલો કન્ટિન્યુ બનાવીજો આપણે અહીં બાજુમાં દાદાના ઘરે કેમ કે આજે છે મિત્રો જાન આવે છે ફૂઈની જે સંપૂર્ણ એક વિડીયોની અંદર તમને દેખાડી રસોડું છે આજનું અત્યારે વહેલા રાંધવાનું હોય છે વહેલા તો અત્યારે તો જે રાંધવા જવાનું છે બધું દાળ શાકનું હોય ને એવું તો ચાલો ખાસ કન્ટિન્યુ બનાવીશું વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દઈએ શેર કરી દઈએ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરાવીને જતા નહીં ખાસ આપણે ફાઇનલ છે ને દાદાનું લાવી ગયા છીએ ને અહીંયા અત્યારે તો જાન આવવાની છે આજે એટલે ભવ્ય રસોડું છે તો થોડું ઘણું મિત્રો ચાલો તમને રસોડું દેખાડું તો અત્યારે તો જોઈ શકો અહીંયા બધા ને વડીલો બેઠા છે તો દાદા વડીલો બધા બેઠા છે બટેટા ફોલાઈ ગયા છે હું તો દાળ શાક કેવી થઈ દાળ એ વાલ દાદા દાળ કેવી થઈ દાળ બહુ સારી છે મસ્તી બનાવી એટલે તો એ આવી કરો હતા પણ દાળ બહુ મીઠી બનાવી રસોઈયા હારા હે બાર ગમને અહીં ને રસોઈયા હારા બધા ધાર્મિક કચ્ચાબડામાં તો ચોખા બફાઈ છે મસ્ત ચોખા બાફાઈ છે દાદાની તો બધા તો આપણે છે ને ખમણ ને એવું સડે છે આમાં ખમણ સડે છે અને હમણાં બાજુ તો આપણે ખમણ તૈયાર થઈ ગયા છે એવું છે અત્યારમાં જોઈ શકો મિત્રો આપણે હમણાં દાળ બની રહી છે દાળ ને એવું બને છે ગરમા ગરમ જોવા તમે કાણા કરી તો દાળ હલાવે છે મસ્ત તે ભવ્ય રસોડું છે એમાં તમે જોઈ શકો રીંગણાની વચ્ચે આપણે છે ને ઊંધિયું બનાવવા માટે રીંગણાનું કટિંગ કરે છે જોઈ શકો બધા અહીંયા બધા આપણે રીંગણાનું કટિંગ કરે છે શાક મૂકવા માટે રીંગણાનું કટિંગ કરે છે એવું છે એ તો ફૂલ મોર છે બધા સરપંચ ની તો અત્યારે છે ને આપણે ખમણ એવું મોડે છે સરપંચ આપણે છે ને ફાઇનલી ખમણનો લોટ બાંધી છે લોટ જોઈ શકો તો એવી રીતના ખમણનો લોટ છે ને અહીંયા આપણે સાળી ના નાખવાનો છે બાંધે પછી આવી ટાંટા બોલવાનું હોય છે એવી રીતનું હોય છે લોટ બાંધીને છે ને વજન કરીને પછી લઈ શકો આપણે નાનબેન તૈયાર થઈ ગયા પાછા અત્યારે પહેલાં તમે જોયું ને આપણે રાંધવા ગયેલા હતા તો રસોડું ને ઉતું હતું વહેલા જવાનું હતું રાંધવા હવે આપણે જાન આવી ગઈ છે તો તૈયાર થવા આવ્યા ઘરે અને આપણે ઘરની પાછળ દાદા ઘરે ના જાન આવે છે તો ચાલો જાન આવે છે સંપૂર્ણ દેખાડું તો જઈએ છીએ નવા આવ્યા હતા ઘરે અને તૈયાર થઈને જઈએ છીએ પાછા ચાલો જાન આવી ગઈ છે મિત્રો ડીજે ને અહીંયા પડ્યું છે અને કાકાને બધા આગળ જાય જાન આવે છે ના જઈએ ચાલો થઈ ગયા છે આ મસ્ત એન્ટ્રી ગેટ ને એવું છે મસ્ત ગોઠવું છે અહીંયા તો એવી રીતે મિત્રો એન્ટ્રી ગેટ છે તો મસ્ત બનાવ્યો છે એન્ટ્રી ગેટ અને ફૂઈને મિત્રો આજે જાન આવે છે તો મસ્ત આખો ફેમિલી સાથે ફોટો પણ છે અહીંયા છઠવા પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે છે જોઈ શકો ફેમિલી સાથે ફોટો છે પણ એવું છે હવે હમૈયો જાન લેવા જવાનું ને હમે જવાનું હોય તો આપણે હમૈયું કહેવાય છે તો અત્યારે આપણે હમૈયું લેવા જઈએ છીએ તો ચાલો જમણવાર છે ને ચાલુ થઈ ગયો છે અને બધા આપણે જેઠા મિત્રો બધા ભાઈઓ અને મિત્રો અત્યારે છે ને પીરસવા મિત્રો થઈ ગયા છે એવું છે મારા દેખાની રહો તમે અમારા થાળીમાં છે એવું છે અત્યારે બધા પીરસવા ઉભા રહી ગયા છે એવું છે તો અત્યારે મિત્રો અમારે તો ભોળી કાકાની દાળમાં છે હિતેશ કાકા સાસમાં છે અને સંજય કાકા પીરસે છે કેમ કે કાકા અને ભાઈ તે છે ને હાથમાં છે એવું છે પીરસવા માટે તો તમે કેમ ટેકો રાખ્યો પડી જાય કે ભૂખ લાગી તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ આપણે જાન છે ને મહેમાન બધા પૂગી ગયા છે જોઈ શકો છો જાન પૂગી ગઈ છે એવું છે અત્યારે અને આપણે પછી પીરસવાનું એટલે બધું ચાલુ થઈ ગયું છે બંને બાજુ મિત્રો કાઉન્ટર ને એવું છે અત્યારે જમી શકો પીરસે છે બધા મસ્ત બીજા તો અત્યારે પીરસવા મેળા છે બધું એવું છે તો
અત્યારે મિત્રો ફાઇનલી જાનૈયા આવી ગયા છે ને જાનૈયા ત્યાં મિત્રો લાસ્ટ ગરબા લે છે જોઈ શકો છો. અત્યારે જો જમવા શરૂ થઈ ગયો એટલે જો આપણે બટકાનું પડે છે કાકાની અત્યારે બટકાનું પડે છે જોઈ શકો છો. તારના મિત્રો ફાઇનલી પાપડ વેચવામાં છે ને પાપડ જો જ્યારે અને ભેજ પડે છે ને જો દાળમાં છે ભાતમાં છે એવું છે. પીરસવામાં છે ને એટલે બહુ અત્યારે દેખાડી શીખતા નથી. માંડરાજી જવાનું બાકી છે ના દેખાડી નથી એ પીરસવામાં જ એવું છે. જેઠો ચિરાગભાઈ છે એ કામમાં વ્યવસ્થા છે. ભૂંગળા વેચે છે આ દાખોદીમાં કામમાં છે અને ટાઈમ રહ્યો નથી એટલે ફોન મારી પાસે છે અને એ આખો દિવસ કામમાં છે. બધા જમવાનું પૂરું થઈ ગયું પેલા બધા આખી ટીમ છે ને જમે છે એવું છે. હવે તો તમે ચાલો જમી લઈએ તો મસ્ત જમી લીધું છે અને વડના ભાને બધા બેઠા છે. અત્યારે તમે જોઈ શકો અહીંયા બધા તુલસી ઘણી બધા છે ને અત્યારે ભાવ આપે છે એમાં તુલસી એકા બધાને બટકાને એવું આપે છે એવું છે. તો અત્યારે વડના ભાને બેઠા છે ને એમ થોડે છે બધા બટકા ખાવા ઢાબો કલાક ખાઈ જાય બચ્ચી હજી ચલો થયો બટકા અઢી બેટા પેલા હાઈ ખા બટકા છે આપણે ડીશમાં એ 4 બટકા પડ્યા. હા એક હવે 3 પડ્યા 25 ના 26 હું ખાધો તમે 30 પૂરા કરી નાખો. રેકોર્ડ થઈ રહ્યો બટકા ખાવા દઈ દો મને. તારે એક જ કરવાનું. તારે કેમ કરવું બરોબર તો હું ન મારા ભાગને બટકું ખાઈ જાય જો ના પડ્યું. હા ખાઈ જાવ હજી એક ઘટે જો 30 29 છે 30 કરવાનું કીધા કેટલા ખાઈ દા અંદાજે તારે હવે વિચારવાનું કેટલા એમ નહીં તમે આમ કેટલા ખાઈ દા પણ આપણે બધા આવી જાય ને ઘરના બધા કેટલા જણા ઘર લઈને 30 તો અત્યારે ખાધા તમે મેં 30 તો મેં ફાયરા બીજા કેટલા ખાધા હે તો બેને આબુ હોય તો પાછા ઉડી વઈ આવજો એમ કહી દે ઓય દો તે બોલે આશે બધા કાલ છે હવે હે હાલ છે આગળ બટકા હે ચાંદમાર ભરાઈ નાખીને જોઈજો. આ મિત્રો ગામડાનો નજારો છે. ચાંદ આવે ને એટલે કચરો સાઈડમાં જવા દે કેવી રીતનો પડ્યો તો આ છે. તો ચાલો ઘરે જ મિત્રો અહીંયા હંમેશા એવું છે ચાંદ આવે એટલે કચરો જવા દે. તો ચાલો બ્લોગ એન્ડ કરીશું. બ્લોગને મેં તમે લાઈક કરી દઈએ, શેર કરી દઈએ, સબસ્ક્રાઈબ ન કરી દો સબસ્ક્રાઈબ કરી લાવીને સાથે ચાલો કલા નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા બ્લોગ મળશું. ત્યાં સુધી બધા મિત્રોને પછી તરફ જઈ મેરીમાં ખાસ સબસ્ક્રાઈબ મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા બ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.